टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કલાકથી શોધખોળ ચાલતી હતી, 24 કલાકથી શોધખોળ ચાલતી હતી, તેમ છતાં બાળક ન મળ્યું અને આખરે મળ્યો તો બાળકનો મૃતદેહ મળ્યો। ખૂબ જ દુઃખદ ઘટના છે, તંત્રની એવી બેદરકારી જેના કારણે એક 2 વર્ષના માસૂમનો જીવ ગયો છે। એક માતા અત્યારે આંસુ વહાવી રહી છે, જેની તસવીરો તમે જોઈ શકો છો કેવી સ્થિતિ છે। ગઈકાલે સાંજે જ્યારે બાળક પડ્યું હતું 5-5:30ની આજુબાજુ, એના પછી તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી, આખો દિવસ વીતી ગયો, 24 કલાક વીતી ગયા, એ બાળક ન મળ્યું। એ ગટરનું ઢાંકણું જો બંધ હોત, એ ગટરની સ્થિતિ એવી ના હોત કે અંદર બાળક પડી જાત, તો આ બાળક અત્યારે જીવતું હોત, પણ એ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું। આ પાલિકા, આ તંત્રની બેદરકારીના કારણે એ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, જેના કારણે આ બાળક અંદર પડ્યું, 2 વર્ષનું બાળક અંદર પડ્યું અને 24 કલાક બાદ આ કેદારનો મૃતદેહ મળ્યો છે। દુઃખદ સમાચાર છે, આ આખા ગુજરાત માટે દુઃખદ સમાચાર છે કે કેવી રીતે ઘોર બેદરકારી કોઈ બીજાની છે અને ભોગવી કોઈ બીજું રહ્યું છે। કરવામાં આવે અને કોર્પોરેશન જ એ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે અને માનવ વધનો ગુનો દાખલ કરવા માટેની માંગ કરે, પણ એટલા માટે કે કોર્પોરેટરો ખબર નહીં શા માટે અધિકારીઓના વખાણ કરે છે। ફાયર ટીમને અમે પણ સેલ્યુટ કરીએ છીએ, ફાયરની જે ટીમ હતી, કેમ કે એણે દિવસ રાત અહીંયા ખડે પગે કામગીરી કરી છે, પરંતુ જે અધિકારીઓની ભૂલ છે, જે અધિકારીઓના પાપે એમને દીકરો ગુમાવ્યો છે, દીકરાએ જીવ ગુમાવ્યો છે, એમને શા માટે અભિનંદન કે વખાણ કરવાના? એના માટે કયા પ્રકારનું ગર્વ લેવાનું? ખરેખર તો એ જેલના સળિયાના અંદર હોવો જોઈએ અને અમારી પણ એ જ માંગણી છે કે એના ઉપર માનવવધનો ગુનો દાખલ થાય। એમને માણસની પડી નથી, એ માય બાપ કહેવાય સુરતના મેયર તરીકે, પરંતુ અમને પણ અત્યારે દુઃખ થઈ રહ્યું છે કે સુરત શહેરના મેયર તરીકે અને પોતે એમના સુરતની અંદર જ્યારે એક બાળક ગટરની અંદર જતું રહ્યું છે, તંત્રના પાપે જતું રહ્યું છે ને એના ઉપર શાસકો હોય છે, એમની પણ ભૂલ હોય છે ને એ અત્યારે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે। ખરેખર એમણે બધું છોડીને સુરત આવી જવું જોઈએ અને જે ઝોનના અધિકારીઓ, ઝોનની ટીમ જે સંકલનમાં નહોતી, એને માથે ઉભા રહીને સંકલન કરાવીને કામગીરી કરાવવી જોઈએ। પાયલબેન, આ જે તંત્ર છે કેટલું નિષ્ઠુર છે, કારણ કે ફાયર અધિકારી પોતે 2 કલાક પહેલા કબૂલ્યું હતું કે હજુ મારી પાસે પ્લાન આવ્યો નથી। સાચી વાત છે, અમે કાલ આખી રાત અમે ગટરના નકશા માંગ્યા છે, સ્ટ્રોમ લાઇનના નકશા માંગ્યા છે અને અત્યારે છે કોર્પોરેટરોને અમે સાંભળ્યા, અમુક કોર્પોરેટરો વાહવાહી કરતા હતા કે ભાઈ ખૂબ મોટી મહેનતથી સફળતા મળી છે। આ સફળતા કહેવાય? તમે ડેડ બોડી કાઢવો એને તમે સફળતા માનો છો? આ કયા પ્રકારના કોર્પોરેટરોના નિવેદન છે? ખરેખર તો દુઃખની વાત છે કે તમે જે સ્માર્ટ સિટીની વાત કરો છો, એ સ્માર્ટ સિટીની અંદર એક બાળક ગટરમાં ડૂબીને મરી ગયું છે, એની ડેડ બોડી સ્વિમેરમાં લઈ જવાય છે। આનાથી મોટી દુઃખની વાત કઈ હોઈ શકે કે આ સ્માર્ટ સિટીના બણગા ફૂંકતી શહેરની અંદર ગટર ખુલ્લી હોવાથી એમાં બાળક મૃત્યુ પામે છે। આ ઘટના પહેલી થોડી છે, આના પહેલા પણ ડિંડોલીમાં બની હતી, ત્યારે કોઈ કાર્યવાહી નથી કરી ને એટલા માટે આજે આ ઘટના બની છે અને હજી કાર્યવાહી નહીં કરે તો આવા તો કેટલાય બાળકો હજી આમાં જીવ ગુમાવશે। મોટો સવાલ, સ્ટ્રોમ લાઇન હતી, એમાં ડ્રેનેજનું પાણી ક્યાંથી આવે? ગેરકાયદેસર કનેક્શન, અધિકારીઓના ખીચા ભરાતા હશે અને અધિકારીઓના ખીચા ભરાઈને નેતાના ખીચા ભરતા હશે તો જ એકાબીજાના વખાણ કરે। બાકી તો ખરેખર એ લોકો જેટલા પણ કોર્પોરેટરો હોય, જેટલા પણ ધારાસભ્યો ચૂંટાયેલા લોકો છે, એમને લોકો સાથે ઊભું રહેવાનું, લોકોનું દુઃખી પોતાનું દુઃખ હોવું જોઈએ, સેવક છે, પરંતુ એ તો અધિકારીઓની વખાણ કરે છે, વાહવાહી કરે છે કે અધિકારીઓ એટલી મહેનત કરી। ફાયરની ટીમને અમે સેલ્યુટ કરીએ છીએ, ખરેખર એમણે દિવસ રાત ખડે પગે કામગીરી કરી, પણ જે ઝોનના અધિકારીઓની બેદરકારીના કારણે આ ઘટના બની છે એને ક્યારેય માફ ના કરવા જોઈએ। અમે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીનો પણ ઘેરાવો કરીશું અને આ બાબતે અમે જવાબ માંગીશું। આ વખતે અમે બિલકુલ પણ આ જે ઘટના છે ચલાવી લેવાના મૂડમાં નથી। આના પહેલા પણ ઘટના બની હતી, અમે સામાન્ય સભાની અંદર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ આ વખતે અમે કચેરીનો ઘેરાવો કરીશું અને આ જે અધિકારીઓ છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા અને સાથે સાથે એમના વિરુદ્ધનો માનવવધનો ગુનો દાખલ થાય એવી અમે માંગ કરીશું।